નમસ્કાર, હું તો બોલેશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। 2002નો ગોધરા કાંડ, ટ્રેનની અંદર કાર સેવકોને જીવતા સળગાવવાનું ષડયંત્ર। કાર સેવકો જીવતા સળગ્યા અને એની પ્રતિક્રિયારૂપ ગુજરાતભરની અંદર તોફાન થયા। ગુજરાત સરકારે અને ગુજરાત પોલીસે તોફાન રોકવા અનેક પ્રયાસ કર્યા, પરંતુ આક્રોશ જબરજસ્ત હતો અને આ જ વચ્ચે ગુલબર્ગ હત્યાકાંડ પણ થયો। એહસાન જાફરી, કોંગ્રેસના સાંસદ, તેમને પણ જીવતા સળગાવી દેવામાં આવ્યા। આ તમામ ઘટનાઓ દુઃખદ હતી। ટ્રેનનો ડબ્બો સળગાવવામાં આવ્યો, એ પણ દુઃખદ હતો। ત્યારબાદ અનેક મુસ્લિમ અને અનેક હિન્દુ પણ આના શિકાર બન્યા। જ્યારે તોફાન થાય છે ને, ત્યારે તમામ લોકો એનો શિકાર થાય છે। સરકારે રાજધર્મ બજાવવાનો નિષ્ઠાથી પ્રયાસ કર્યો, પરંતુ આપણી ગુજરાત સરકારની નિષ્ઠા ઉપર જબરજસ્ત સવાલ ઉઠાવવામાં આવ્યા। સવાલ ઉઠે માની શકાય, પરંતુ કોઈ એજન્ડા અંતર્ગત સવાલ ઉઠે એ ક્યારેય ન ચલાવવું જોઈએ। અને આ હું નહીં, ખુદ સુપ્રીમ કોર્ટના આદેશથી એ સ્પષ્ટ થયું છે। સુપ્રીમ કોર્ટે 2 દિવસ પહેલાં જે આદેશ આપ્યો છે, અને આદેશ કેમ આપવો પડ્યો? ઝાકિયા જાફરી, એહસાન જાફરીના પત્ની, તેમની અરજીને ખારીજ કરવાની સાથે અરજી કોણ કરાવતું હતું? તો તિસ્તા સેતલવારકર। તિસ્તા સેતલવારકર કોણ? એક NGO ચલાવતી હતી। માત્ર ઝાકિયા જાફરી જ નહીં, પણ અત્યાર સુધીના અહેવાલો પ્રમાણે અનેક મુસ્લિમોની ભાવના સાથે આ તિસ્તા રમી છે। અને એટલે જ આ તિસ્તા અને તેને મદદરૂપ થનાર 2 પૂર્વ IPS સામે ગુનો નોંધાયો છે। તિસ્તાને મુંબઈથી પોલીસ લઈ આવી છે ગુજરાતની, ગુનો નોંધાયો છે। બંને પૂર્વ IPS સામે પણ ગુનો નોંધાયો છે। શિવકુમાર સામે પણ ગુનો નોંધાયો છે, સંજીવ ભટ્ટ સામે પણ ગુનો નોંધાયો છે। તિસ્તાને આજે અદાલતમાં રજૂ કરવામાં આવી। રિમાન્ડ 14 દિવસના માગવામાં આવ્યા। 2 તારીખ સુધીના તિસ્તાના રિમાન્ડ મળ્યા છે। પરંતુ સવાલ એ છે, જ્યાં સેંકડો લોકોના જીવ ગયા હોય, એ જીવના નામે રાજનીતિ કરવી, એના નામે NGOનો કારોબાર ચલાવવો, એના નામે વિદેશી ફંડ મેળવવું, એના નામે મારા ગુજરાતને બદનામ કરવું, આનાથી દુઃખદ કંઈ ન હોઈ શકે। વર્ષો સુધી ગુજરાત બદનામ થતું રહ્યું। આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ બદનામ થતું રહ્યું કે ગુજરાતમાં મુસ્લિમ સલામત નથી। એક પિક્ચર રજૂ કરવામાં આવ્યું, પરંતુ એ પિક્ચરનો અદાલતમાં પણ પર્દાફાશ થયો। અદાલતના આદેશ ઉપર SITની રચના થઈ। સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર SITની રચના થઈ। SITનું મોનિટરિંગ સુપ્રીમ કોર્ટ કરતું હતું, પણ આ તિસ્તા SITના ક્લોઝર રિપોર્ટને પણ ચેલેન્જ કર્યો, હાઈકોર્ટના આદેશને પણ ચેલેન્જ કર્યો। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ વારંવાર અરજીઓ કરતી રહી। અને ખુલાસો એ વાતનો થયો છે કે જે વિક્ટિમ એટલે કે જે પીડિત હોય છે ને, તેમને આ ગેરમાર્ગે દોડતી હતી। ખુલાસો એ વાતનો પણ થયો છે, એફિડેવિટ, પીડિતોના એફિડેવિટ ખોટા કરતી હતી। ખુલાસો એ વાતનો થયો છે, મુસ્લિમોને સરકાર વિરુદ્ધ, ગુજરાત વિરુદ્ધ, સરકાર એટલે ગુજરાત, ઉશ્કેરતી હતી। એજન્ડા રાજકીય પણ હતો। રાજકીય પક્ષ ઉપર પણ સવાલ ઉઠ્યા છે। સવાલ કોંગ્રેસના નેતાઓ પર પણ ઉઠ્યા છે। અને મોટો પર્દાફાશ આગલી 40 મિનિટમાં હું કરીશ। 3 વ્યક્તિઓને મળાવીશ। 3 વ્યક્તિઓ, હું નહીં, એ 3 વ્યક્તિઓ પર્દાફાશ કરશે આ તિસ્તાએ રચેલી સાજિશનો। વ્યક્તિ 1, રઈસ ખાન પઠાણ। આ એ જ રઈસ ખાન છે જે તિસ્તાને શરૂઆતમાં મદદ કરતા હતા, પરંતુ રઈસ ખાનને આઈડિયા આવી ગયો કે તિસ્તા એક સાજિશ રચી રહી છે। રઈસ ખાન કેવી રીતે પર્દાફાશ કરે છે એ પણ જાણીશું। જફર સરેશવાલા, ગુજરાતી મુસ્લિમ સમાજનું મોટું નામ, મોટા ઉદ્યોગપતિ। શરૂઆતમાં ગુજરાત સરકાર મુસ્લિમોને પ્રતાડિત કરતી હોય તેવું ખુદ જફરભાઈ માનતા હતા, અને જફરભાઈ આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની સામે ગયેલા, પરંતુ તેમને જ્યારે સાચી હકીકત ખબર પડી અને તિસ્તાનો પાખંડ ખબર પડી, ત્યારે તેઓ આજે શું પર્દાફાશ કરી રહ્યા છે ને, એ જાણજો। ત્રીજી વ્યક્તિ ઉદયભાઈ માહુલકર, વરિષ્ઠ પત્રકાર ગુજરાતના,
આજે કેન્દ્રની અંદર ઇન્ફોર્મેશન એટલે કે માહિતી કમિશનર છે. આજે મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો છે માહિતી કમિશનર તરીકે નહીં, પરંતુ એક વરિષ્ઠ પત્રકાર તરીકે, એટલા માટે કે આ એ જ ઉદયભાઈ છે જેમને તોફાનોના તુરંત બાદ પણ આર્ટિકલ લખેલો, 2010માં પણ આર્ટિકલ લખેલો, અને વારંવાર તે લખતા રહ્યા કે તીસ્તા એક સાજિશ રચી રહી છે, તીસ્તા ગુજરાતની સરકારને બદનામ કરી રહી છે, તીસ્તા ફંડ ભેગું કરવા તમાશો કરી રહી છે, તીસ્તા મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે. આ ત્રણ વ્યક્તિઓ તીસ્તાના પાખંડનો વારાફરતી પર્દાફાશ કરશે. મેં સૌ પ્રથમ વાત કરી છે રહીશ ખાન પાસે. રહીશ ખાને અગાઉ પણ તીસ્તાના પાખંડ અને પાપનો, પાખંડ નહીં આ પાપ હતું, કારણ કે મારા ગુજરાતને બદનામ કર્યું છે, ગુજરાતનો ઔદ્યોગિક અને આર્થિક વિકાસ રોકવાનો પ્રયાસ કર્યો છે, ગુજરાતની કોમી સૌહાર્દ જે હતું એને બગાડવાનો પ્રયાસ કર્યો છે. આ એ જ તીસ્તા છે દર વર્ષે ગુલબર્ગ સોસાયટીમાં આવીને કાર્યક્રમ કરતી હતી, અને પર્દાફાશ રહીશ ખાને કર્યો છે કે આ કાર્યક્રમ ફંડ ભેગું કરવા માટેનો હતો. એ ગુલબર્ગ સોસાયટી ફરીથી વસી શકે, એક બિલ્ડર ખરીદે તેવા માહોલ પણ હતો, પરંતુ રહીશ ખાનના કહેવા પ્રમાણે તીસ્તાએ પોતાના અંગત સ્વાર્થ માટે એ સોસાયટીના રહીશોને સુખી ના થવા દીધા. સેંકડો લોકોની શબ ઉપર જેને આટલી રાજનીતિ કરી છે એ ખુદ આજે અદાલતમાં રજૂ થઈને એટલે આપણી પોલીસ ઉપર આજે પણ આરોપ લગાવતી રહી અને એમ કહેતી રહી કે મને ગુજરાતની એટીએસે વકીલ સાથે વાત નથી કરવા દીધી. બેન, તમે તો વકીલોની આખી ટીમ લઈને ફરતા હતા. તમે વિક્ટીમોને શું કરતા હતા મેં પણ જોયું છે. દરેક પ્રેસ કોન્ફરન્સમાં તમે કાનમાં કહેતા હતા વિક્ટીમને, તમે બ્રીફ કરતા હતા. તમામ પત્રકારો એના સાક્ષી છે, અને પત્રકારો કરતાં પણ વધુ સાક્ષી રહીશ ખાન પઠાણ છે. આવો સાંભળી લઈએ रईस खान ने केवी रीते कर्यो छे पर्दाफाश. रईस भाई नमस्कार, आपका स्वागत है. आप तो तीस्ता के साथी भी रह चुके हैं, आप पूरी सिस्टम को जानते हैं, तीस्ता ने किस प्रकार से कार्य किया वो भी जानते हैं. आपका क्या अनुभव रहा? क्या तीस्ता सही में फर्जीवाड़ा करती थी, और करती थी तो किस प्रकार से फर्जीवाड़ा होता था? और उस वक्त हाल ये था कि सारा ऐसा लगता था कि पूरा जो है वो देश नहीं बल्कि विदेश से भी जितने एनजीओ थे वो सारे के सारे गुजरात में टूट पड़े थे. मीडिया पूरी जो थी वो नेशनल और इंटरनेशनल मीडिया भी जैसे आ गई थी. तो हम वो तीस्ता के सारे संपर्क में थे. उसके बाद में मुझे कुछ समय बाद तकरीबन 2006-07 से मुझे मालूम पड़ना शुरू हुआ कि तीस्ता जो है वो बहुत ज्यादा पैसा जो है वो फंड के रूप में जमा कर रही है और विक्टिमों को कुछ भी नहीं दे रही है. और विक्टिमों के हालात इतने ज्यादा खराब थे. खासतौर पर मैं अगर गुलबर्ग की बात करूं तो गुलबर्ग में उसने मुझसे, जब मैंने उससे कहा कि भाई आप ये पैसा जो आ रहा है ये पैसा विक्टिमों को देने के बजाय आप ये कहाँ खर्चा कर रहे हो, आप तो अपने ऊपर पर्सनली खर्चा कर रहे हो, तो थोड़ा सा वो नाराज हुई. उसके बाद में उसने हर साल जो है वो गुलबर्ग के अंदर 2002 का जो दंगा हुआ था उस दंगे के ऊपर वहां पर उसने प्रोग्राम लगाना शुरू कर दिया और पूरे गुजरात के जितने विक्टिम थे उनको सबको वहां जमा करना, उनके वीडियो बनाना और बना के उसको जो है वो नेशनल इंटरनेशनल लेवल पर उसको जो है वो मतलब भेजना. उसका क्या फायदा होगा मुझे नहीं मालूम था, लेकिन बाद में मुझे ये मालूम पड़ा कि वो उसका विदेशों में भेज के उसका जो फंड जमा कर रही थी. मैंने उसके ऊपर एतराज किया. एक बार हमारा उससे जो झगड़ा हुआ वो इस बात पे झगड़ा हुआ कि गुलबर्ग सोसाइटी कोई खरीदने वाला नहीं था और गुलबर्ग सोसाइटी के लोग जो थे वो अपना वहां से घर बेचना चाहते थे. तो एक पार्टी को हमने तैयार करा, वो पार्टी घर लेने के लिए तैयार हो गई, पूरी सोसाइटी खरीदने के लिए तैयार हो गई और विक्टिम भी इस बात के लिए तैयार हो गए कि चलो भाई हम कहीं जाके नई जिंदगी, अच्छी जिंदगी काटेंगे, तीस्ता तो हमको कुछ देती नहीं है. तो उस बात को तीस्ता ने इशू बना लिया. कहा कि आपने इसको घर बेचने के लिए किसी बिल्डर को बुला के इनको समझाने की क्या जरूरत थी, ये तो हमारे लिए दूध देने वाली गाय है. अगर ये गुलबर्ग सोसाइटी अगर हम बेच देंगे तो हमारा जो फंड आता है तो वो फंड आना रुक जाएगा. रईस भाई, किस प्रकार से तीस्ता जो विक्टिम थे उनको भड़काती थी
और किस प्रकार से वो विक्टिम के जो सेंटिमेंट होते थे, उनकी भावना होती थी, उसके साथ खिलती थी और किस प्रकार से एफिडेविट पर उनके दस्तखत करवा लेती थी। नहीं, उसमें क्या होता था कि विक्टिमों ने कई बार हमसे शिकायत करी और हमने उससे शिकायत करी कि ये विक्टिम जो है ये गुजराती भी सही ढंग से नहीं जानते हैं और हिंदी भी सही ढंग से नहीं जानते हैं, और ये आप इंग्लिश में जो आप एफिडेविट जो है वो करवाती हैं और मुझसे ये कहती हैं कि इस पे आप जो है ना नोटरी करा लो और साइन करा लो। तो हम उनसे जब उन विक्टिमों से साइन करने की बात करते थे, नोटरी पे के पास ले जाते थे, उनसे साइन कराते थे, तो हमसे सवाल करते थे इसमें लिखा हुआ क्या है। तो हम ये बोलते थे आपके फेवर में लिखा हुआ है। तो वो लोग कहते थे कि इसमें फेवर में लिखा हुआ है, खाली एफिडेविट ही बनवाते रहते हो, हमारा कुछ भला नहीं करते हो, ये नहीं करते हो। तो मैंने इस बारे में तीस्ता से बात करेंगे। तीस्ता ने एक एडवोकेट रखा हुआ था जिसका नाम है सोहेल तिर्मिजी। वो सोहेल तिर्मिजी सारे वो एफिडेविट करवा के और उनकी नोटरी करा के सारे एफिडेविट अपने पास रख लिया करता था। विक्टिमों को किसी ने जब ये कहा कि एफिडेविट की एक कॉपी आप अपने पास रखा करो, तो इन्होंने जब विक्टिमों ने एक कॉपी मांगी तो इसने देने से इनकार कर दिया और वो उसके ऊपर ये कहती थी कि अगर कोई विक्टिम आपसे कोई तकरार करे तो सीधा सोहेल तिर्मिजी के पास ले जाना। तो हम सोहेल तिर्मिजी के पास जब ले जाते तो सोहेल तिर्मिजी जो है उनको बड़े प्यार से समझा के भेज दिया करता था। विक्टिमों को नहीं मालूम था कि वो एफिडेविट कर क्या रहे हैं और बहुत सारी बातें ऐसी थी कि जो उन लोगों से बीच बीच में वो वीडियो बनाया करती थी उनकी, और उनके हालात जो है वो परेशानियां उनकी बताती थी और वो अपनी तकलीफें बताते थे कि हमको कहीं से पैसा नहीं मिलता है और हमको परेशानी है, हमारे घर के लोग इतने मारे गए, ये मारे गए, हमारे पास रहने को घर नहीं, किराए के घर में रहते हैं, हमको घर के लिए पैसे चाहिए, ये चाहिए, वो चाहिए। वो एक पहले से सिखा के रखती थी उनको, और वो लोग जो उनको सिखाया जाता था वही बोलते थे वीडियो पे। तो ये भी नहीं मालूम होता था कि ये वीडियो कहाँ बेचती है, और वही वीडियो की वजह से वो बाहर से फंड लेकर आती थी। एक अंतिम सवाल, किस प्रकार से मुस्लिमों को हिंदुओं के खिलाफ भड़काया जाता था? तीस्ता का हिंदुओं के खिलाफ मुस्लिमों को भड़काने के पीछे का फंडा क्या था? इस तरह के प्रोग्राम आयोजित करती थी जिसमें हिंदू और मुसलमानों के भेदभाव की बात करा करती थी कि हिंदू तुमको मार डालेंगे, हिंदू तुमको काट डालेंगे। इसलिए बहुत सारे गांवों के लोगों को बुलाया करती थी जहां पर कम संख्या में मुसलमान रहा करते थे, तो वो वहां से बुला के उनसे कहती थी अपनी प्रॉपर्टी बेच डालो और आप सिटी में आके रहो, आप यहाँ पर जो है महफूज नहीं हो, और कभी भी आपके साथ में ये हो सकता है, आपके घर जला दिए जाएंगे, आपके लोग जला दिए जाएंगे। मतलब एक तरह के उनकी भावनाओं को भड़काया करती थी और उनको डराया करती थी। डराने और धमकाने का काम हर साल 2002 में 28 फरवरी को वो गुलबर्ग सोसाइटी में ही करा करती थी, और उसके अलावा जो शाहपुर में ऑफिस खुला हुआ था वहां पर लोगों को बुला के लोगों को समझाया करती थी। और बहुत बड़ी तादाद में लोगों ने, जहां कम तादाद में मुसलमान रहते थे, वहां से अपने मकान बेच के हिजरत कर ली थी बड़े शहरों के अंदर। क्योंकि दो और नाम सामने आए हैं, संजीव भट्ट और शिव कुमार जी का। ये दोनों की भूमिका क्या होती थी? किस प्रकार से ये दोनों तीस्ता के साथ मिले थे? और यदि ये साजिश थी, जो आरोप लग रहे हैं, जो साजिश थी, तो उसमें, उस साजिश में दोनों अधिकारी पूर्व अफसर थे, उनकी भूमिका क्या थी? हाँ, ये इसमें पूरा सपोर्ट करते थे ये अपने क्या नाम, आरबी श्री कुमार साहब। आरबी श्री कुमार साहब पूरी सपोर्ट करते थे, हर प्रोग्राम के अंदर शामिल रहते थे। जब भी इन लोगों को भड़काने की बात होती थी, और वो कहते थे कि हम जिस वक्त एडिशनल डीजी थे तो उस वक्त जो है हमें ऊपर से सरकार जो है ना रोक दिया करती थी, और अब देखो अब हमने उसको छोड़ दिया है, अभी हम तीस्ता के साथ में, और ये तीस्ता जैसा कहती हैं आप करो। और उसके साथ साथ में जो थे ना संजीव भट्ट भी थे। तो ये लोग भी, पूरा ये गैंग थी, और ये पूरी गैंग जो है वो इस तरह से लोगों को डराने का काम करती थी, धमकाने का, और इनके वीडियो बना के विदेश से फंड लाने का काम करती थी। विचार करो, પીડિતોને ડરાવા ધમકાવા, તેમના ખોટા વિડીયો બનાવી વિદેશમાં મોકલવા, તેમાંથી પૈસા મેળવવા અને ગુજરાત સરકારને દુનિયાભરનું સંભળાવવું, અને એટલે જ આ પાપનો પર્દાફાશ એમના સાથીદારે કર્યો છે, અન્ય હિન્દુએ નહીં। રઈસ ખાન તીસ્તાના સાથીદાર હતા। હવે બીજા એક મુસ્લિમ ઉદ્યોગપતિ સાથે વાત કરાવું। સાંભળજો, આ જફરભાઈ સરેસવાલા છે,
જફરભાઈ સરેસવાલાનું આ જ રમખાણોની અંદર પરિવારે ભારે નુકસાન થયું છે. જફરભાઈ સરેસવાલા આ જ ઝાકિયાબેન જાફરીના પતિ મરહૂમ જાફરી સાહેબ સાંસદ એહસાન જાફરી સાહેબ તેમના પરિવારના નજીકના મિત્ર હતા. બંને પરિવારની દોસ્તી હતી. આ જ જફરભાઈએ પણ શરૂઆતના દિવસમાં એવું માનીને સરકાર સામે મોરચો માંડેલો. તેમને પણ લાગતું હતું કે તીસ્તા કદાચ સાચા રસ્તે છે, પરંતુ જફરભાઈને પણ ધ્યાનમાં આવ્યું છે. જફરભાઈ ખુદ પર્દાફાશ કરશે આ તીસ્તા સિતલવારનો. આ તીસ્તા કે જેને ગુજરાતને 2 દશક સુધી બદનામ કર્યું છે. આ તીસ્તા જે વારંવાર પત્રકાર પરિષદો કરતી હતી. આ તીસ્તા જે અદાલતના આદેશો ઉપર વારંવાર અદાલતમાં જતી હતી. જવું જોઈએ, પરંતુ ખોટું કરીને તો ન હોઈ શકે ને. આરોપ ખોટું કર્યાના વારંવાર લાગ્યા છે અને આજે છતાં પણ પોતાની વાર્તા કરતી રહી. ખેર, જફરભાઈ સરેસવાલાએ શું કહ્યું આવો સાંભળી લો. હું ફરીથી કહીશ, જફરભાઈ સરેસવાલા અભ્યાસુ, શિક્ષિત મુસ્લિમ ઉદ્યોગપતિ છે. જફરભાઈ મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે. એમના એક એક શબ્દની કિંમત હોય છે. आओ साबड़ी लीजिए जफर भाई ये शू कहूं. जफर भाई नमस्कार, आपका स्वागत है. देखिए, आप तीस्ता को बहुत करीब से जानते हैं और एहसान जाफरी साहब के पूरे परिवार को करीब से जानते हैं. आपका तजुर्बा क्या कहता है? क्या जाफरी साहब का जो परिवार है उनके सेंटिमेंट के साथ तीस्ता ने खेला है? देखिए, तो ऐसा नहीं है कि जाफरी साहब की फैमिली अकेली थी, और भी बहुत सारे लोग. और उस जमाने में तो आपको पता होगा कि हम भी मोदी साहब के खिलाफ लड़ाई लड़ रहे थे. हमने बल्कि बड़ी जबरदस्त लड़ाई लड़ी उनके सामने. इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस, उनका वीजा जो रिजेक्ट हुआ था अमेरिका का, वो मेरी पिटीशन पे रिजेक्ट हुआ था. और फिर हम मिले उनको. कि देखिए, हमारा जो मकसद था लड़ाई का, वो कोई एजेंडा नहीं था. मैं अब आपको यहाँ ये बोलना चाहता हूं, क्योंकि तीस्ता हमको मालूम है वो लड़ाई लड़ रही थी. तो हुआ क्या, देखिए, हमने तहकीक की बात नहीं, हमने पूरी तहकीक की. फिर एक बात पता चल गई कि हाँ, हादसा हुआ, 1600 लोगों की जानें गई, 1000 से ज्यादा तो फैक्ट्री और कारोबार अहमदाबाद में जलाए गए थे. और ये गुजरात के दूसरे इलाकों में भी हुआ. लेकिन नरेंद्र मोदी उसके लिए बिल्कुल जिम्मेदार नहीं थे. वो उसकी हमारे पास बहुत सारी वजूहातें हैं. अब देखिए इन्होंने क्या किया कि नरेंद्र मोदी को टारगेट करके एक एजेंडा था इनका, और उसमें कुछ वरिष्ठ लोग थे उस पार्टी के, वो इन्वॉल्व थे उसमें. तो उसमें हुआ क्या कि जो ओरिजिनल गुनहगार थे वो बच गए सब. और यही होता है ना कि जो गुनहगार है उसको आप छोड़ देते हो, और जो गुनहगार नहीं है उस पर आप अपनी सारी ताकत लगाते हो. तो जो गुनहगार नहीं है वो नहीं है. अब यहां एक और बात मुझे कहनी है आपको कि ये जो एसआईटी थी, इसका गठन सुप्रीम कोर्ट ने किया. 8 केस, आप याद होगा कि 8 केस थे टोटल. ये मोदी साहब का 8वां केस था और 7 थे. अच्छा, वो सिर्फ सुप्रीम कोर्ट अपॉइंटेड नहीं थी, सुप्रीम कोर्ट मॉनिटर्ड थी. यानी सुप्रीम कोर्ट उसको मॉनिटर करता. उसमें एमाइकस क्यूरी भी थे, जो वो एक लॉयर है बहुत फेमस, सुब्रमण्यम साहब, जो कोर्ट को पूरी कार्रवाई देते थे. ठीक है. अच्छा, हुकूमत किसकी थी? ये पूरे दरमियान में कांग्रेस पार्टी की हुकूमत थी. अच्छा, आपको पता भी होगा कि नरेंद्र मोदी साहब का इंटरोगेशन भी हुआ. एक सिटिंग चीफ मिनिस्टर था, 11 घंटे उनका इंटरोगेशन हुआ. अब आप देखिए कि ये 8 केस जो एसआईटी ने लिए और उनकी सुप्रीम कोर्ट की मातहत में हुए, उसमें 7 जो केस थे उसमें लोगों को सजा हुई. कम से कम 80 से ज्यादा लोगों को उम्र कैद हुई, 400 से ज्यादा लोगों को सजा हुई. तो वो 7 केस जिसमें लोगों को सजा हुई, वही सुप्रीम कोर्ट की एसआईटी है. तो आपको प्रॉब्लम नहीं है. लेकिन नरेंद्र मोदी साहब को वही एसआईटी ने क्लीन चिट दी, उससे आपको प्रॉब्लम है. तो फिर ये विरोधाभास है इसमें. आपको क्या लग रहा है, तीस्ता का कोई एजेंडा था और किस प्रकार से कौम को तीस्ता भड़काती थी? आपने क्या देखा? देखिए,
मैं आपको एक बात बोलूं कि इनका जो एजेंडा था, ये जो जो लोगों का, वो तो कौम बहुत जल्दी समझ गई थी। शुरू में ही समझ में आ गया लोगों को, हम लोगों को समझ में आ गया शुरू में कि भाई इनका कोई मकसद है, इनका दूसरा मकसद है। इसलिए कि इन्होंने देखिए मुसलमानों के लिए कुछ भी नहीं किया। मैं आपको बताता हूं कि 1.5 लाख से 2 लाख मुसलमान डिस्प्लेस थे। आपको पता है कि 2002 के बाद 1.5 साल के अंदर 16,000 टोटल घर बनाए गए थे, रीबिल्ड हुए थे। उसमें हिंदुस्तान की बहुत सारी एजेंसीज ने काम किया। गुजरात में हमारे गुजरात सार्वजनिक अहमदाबाद की, उसमें उन्होंने 1600 घर तो बनाए, और जमीयत उल उलमा ने बनाए, जमात इस्लामी वालों ने बनाए। हैदराबाद में सियासत न्यूज़पेपर, अगर आपको पता हो, एक ग्रुप है, उन्होंने बनाया। मेरी खुद फैमिली ने, हम लोगों ने 160 घर बनाए। आप मुझे बताइए कि इनमें से एक घर इन्होंने बनाया हो तो बताओ। बहुत सारे मुसलमान बच्चे डिस्प्लेस हो गए थे एजुकेशन में, किसी एक बच्चे की एजुकेशन के लिए इन्होंने फीस भरी हो तो बताओ आप मुझे। मतलब मुसलमानों के सेंटिमेंट को लेकर, यानी जिसको हम ये कहते हैं कि हमारी कब्रों पर इनको ताजमहल बनाना था, यानी हमारा, यानी जिसको हम अंग्रेजी में कहते हैं कि वुंड मेरा, जख्म मेरा, और ऑर्नामेंट ये बनाते हैं। तो उस वक्त इनको कहा था हमने कि देखो ये मुसलमानों की मुसीबत पे आप अपने ताजमहल मत बनाओ, हम नहीं बनाने देंगे। इससे वो हमारी दुश्मन हो गई उस वक्त। और जब ये 2011 में क्लीन चिट आई, उस वक्त प्रोमिनेंट मुसलमानों ने इनको हाथ पैर जोड़कर कहा कि भाई देखो अब हमको जीने दो, आप हमको, ये हमारी जिंदगी बहुत अच्छी गुजर रही है। हमारा जो 2002 एक बहुत ही ब्लैक था, हमारी जिंदगी आगे जा रही है। अब हमको ये सब चीजों में नहीं पड़ना, लेकिन फिर भी इनका एक मकसद था जिसमें ये आगे गई। सर, आपके हिसाब से तीस्ता का क्या मकसद हो सकता है? क्या एनजीओ चलाती थी, विदेश से फंड आता था, ये था, या फिर पॉलिटिकल एजेंडा भी था नरेंद्र मोदी और गुजरात को बदनाम करने का? हाँ, इसमें देखिए, इसमें एक हमारे गुजरात में एक मुस्लिम लीडर थे, किसी जमाने में यूं कहते हैं कि हिंदुस्तान में सेकंड मोस्ट पावरफुल वो थे। अब वो चूंकि दुनिया में रहे नहीं है तो उनके बारे में ज्यादा नहीं करना है। वो इन्वॉल्व थे इसमें, और वो इसलिए मैं कह रहा हूं कि उन्होंने मुसलमानों की जरा भी मदद नहीं की। हालांकि ये 2002 के बाद 2004 से 10 साल तक इनकी हुकूमत रही, लेकिन किसी मुसलमान के लिए इन्होंने कुछ भी नहीं किया। बल्कि कोई मुसलमान अगर यह कहता कि भाई नरेंद्र मोदी साहब ठीक हैं, हमें कोई प्रॉब्लम नहीं है, तो उसको गद्दार और पता नहीं बिका हुआ और क्या क्या लेबल डालकर उसको जलील किया जाता था। सर, आप बता रहे थे कि तीस्ता से झगड़ा भी हुआ, क्यों नहीं, मतलब कहा सुन जी। नहीं, झगड़ा नहीं हुआ, झगड़ा नहीं हुआ। नहीं, मैंने उनको ये कहा था 2004 में, तो बर्दाश्त नहीं कर पाई। मैंने कहा हम हमारी कब्रों पर तुमको ताजमहल बनाने नहीं देंगे, ये मैंने कहा था। क्योंकि सर देखिए, हम तो जर्नलिस्ट के नाते तीस्ता को मिलते थे, लेकिन आप उसी कौम से भी हैं, कौम के लीडर भी आप रहे हैं, उद्योगपति भी रहे हैं, तो उससे कुछ तो बात होती होगी। उसकी साइकोलॉजी क्या थी, उसकी मानसिकता क्या थी, क्यों ये करती थी? देखिए, उनकी मानसिकता एक ही थी। उनको तो क्या था कि बस अपना एजेंडा पूरा करना था। देखिए, हमारा एजेंडा मुसलमानों का प्रोग्रेस है। हमारा एजेंडा है कि मुसलमान विक्टिम सेंट्रिक मेंटेलिटी से बाहर निकले, मुसलमान जो है तरक्की करे, मुसलमान एजुकेशन में आ गया है, मुसलमान कारोबार में आ गया है। हमारा एजेंडा ये था। हमको अपनी मुसीबत पर, यानी इनको क्या था कि हमारी मुसीबत पे इनको अपनी दुकान चलानी थी, और वो हमने चलाने नहीं दी, इससे ये हमारी दुश्मन हो गई। देखिए, आप पहले भी कह चुके हैं कि आप जो भी हुआ है, एसआईटी जांच भी हो गई, सब कुछ हो गया, आप एसआईटी को मानते भी। आपका खुद का तजुर्बा क्या रहा? क्या मुसलमानों को पूरा न्याय देने का गुजरात सरकार ने प्रयास किया या नहीं किया? नहीं, बिल्कुल। देखिए, ये तो जो अब मैं आपको वही कहता हूं, जो एसआईटी ने जो 8 केस लिए थे, उसमें से 7 केस में सजा हुई। अगर वो 7 केस अगर आप लो, वो 7 केस वो थे कि जिसमें 90% मुसलमानों के साथ जो हुआ था वो आ जाता है उसमें, ठीक है। अच्छा, अब मुझे बताइए कि क्या गुजरात में ये 2002 में जो राइट हुआ, क्या इससे पहले नहीं हुआ? 69 में राइट हुआ था,
जिसमें 5,000 से ज्यादा मुसलमान मारे गए थे अहमदाबाद शहर में। 85 में हुआ, 87 में हुआ, 90 में हुआ, 92 में हुआ। मुझे आप बताइए कि 2002 के पहले जितने फसाद हुए, क्या किसी फसाद में किसी को कभी सजा मिली थी? बल्कि एफआईआर भी फटी थी। ये 2002 का पहला फसाद है कि जिसमें इतनी बड़ी तादाद में लोगों को सजा मिली। तो मैं ये कहूंगा इन टोटल कि हां, एक इंसाफ मिला। और दूसरा बड़ी बात क्या हुई कि 2002 के बाद आज तक कोई फसाद गुजरात में नहीं हुआ। मुसलमान अपनी तरक्की कर रहा है, बल्कि 2002 के बाद इतनी तरक्की मुसलमान ने गुजरात में की है, हर इकोनॉमिक इंडिकेटर में, एजुकेशन में, बिजनेस में, सेल्फ एम्प्लॉयड जो है मुसलमान, उस पे हिंदुस्तान में इतनी तरक्की कोई और स्टेट में मुसलमान ने नहीं की। આ વાસ્તવિકતા મુસ્લિમ આગેવાન કહી રહ્યા છે. ખેર, ત્રીજા એક વ્યક્તિને મળાવીશ, એનો પણ પર્દાફાશ કરીશ, એમના થકી પર્દાફાશ કરીશ. પણ જવેનભાઈ, આપની પ્રતિક્રિયા લઈ લઉં. આપે બંનેને સાંભળ્યા, આપ શું માની રહ્યા છો તીસ્તાના તરકટ વિશે? જો આ બંને મુસલમાન સમાજના પ્રતિનિધિ હતા અને બંનેએ વાત કરી છે. રઈસ ખાન તો પોતે આમાં પાર્ટી તરીકે એક રીતે આરોપી પણ કહી શકાય એવા હતા. હવે મારે શરૂઆત છે ને ત્યાંથી કરવી છે કે જ્યાંથી જફરભાઈએ અધૂરી વાત મૂકી, એટલે કે એમની વાત મૂકી પછી ત્યાંથી મારે લેવું છે. પહેલી વાત તો એ છે કે સાચર સમિતિ, જેના આધારે મનમોહન સિંહે કહ્યું હતું કે સંસાધનોનો એની ઉપર પહેલો અધિકાર છે મુસલમાનોનો છે, એ સાચર સમિતિમાં ગુજરાતમાં જે મુસલમાનો સ્થિતિ ખૂબ સારી છે એવું મને યાદ આવે છે. એટલે હું આજે જે કંઈ વાત કરીશ એ તથ્ય ઉપર કરીશ, તારણ નહીં આપું. મારે જે કહેવા છે તથ્ય કહેવા છે. પહેલી વાત એ છે કે 1998માં પહેલીવાર કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર આવી, એટલે ભાજપના નેતૃત્વમાં સરકાર આવી. હવે એ જે આખું આપણને ખબર છે કે હિન્દુત્વવાદી એજન્ડા ને એ બધું, એટલે એની વિરુદ્ધ આખું એ થવું. અને એમાં 2002ના રમખાણો, એટલે ગોધરાકાંડ પછી જે, એટલે ગોધરાકાંડ આપણે ભૂલવો ન જોઈએ, પરંતુ એક જે આખું બદનામ કરવાની જે ચાલ, સાજિશ, ષડયંત્ર જે કહી શકાય, એમાં અનુગોધરાકાંડ, રમખાણો, એની જ વાત હંમેશા કરવામાં આવી. એટલે એ જે આખો મોકો મળી ગયો. અને રાજકારણ, હું આમાં બધું જે જોઉં છું એ રાજકારણ જોઉં છું, અંગત વેરઝેર જોઉં છું, અને સાથોસાથ એક આખું સામુદાયિક જે ફંડને પોતાને પૈસા કમાવાને એ બધું આમાં જોઉં છું. તો એ રીતે એમાં એક 2002ના રમખાણો છે એ સૌથી મોટો પોઈન્ટ મળી ગયો એમને, અને એ બદનામ કરવાનો. અને એના માટે ધાડા ઉતરી આવ્યા. અનેક અંગ્રેજી હોય કે મીડિયા હોય, મારા વડીલ મિત્ર છે સૌરભ શાહ, એ વખતે મિડ ડેમાં હતા, અને એમણે આખું તથ્ય આધારિત બધું આખું ઉઘાડા પાડ્યા હતા કે કેવી રીતે જૂઠાણા ફેલાવવામાં આવ્યા અંગ્રેજી સેક્યુલર મીડિયા દ્વારા. અને ખોટા જે કહી શકાય એવા એક જે જસ્ટિસ, રિટાયર્ડ જસ્ટિસ કૃષ્ણ અય્યર છે, એમની એ કન્સર્ન સિટીઝન ટ્રિબ્યુનલ CCT, એણે રિપોર્ટ આપેલો. તો એમાં એવું કીધેલું કે 40 જણા માર્યા ગયા છે એક પહેલા બનાવમાં. તો હકીકત SITમાં પણ ટાંકવામાં આવ્યું છે કે 17 જણા મરી ગયા હતા. અને જસ્ટિસ કૃષ્ણ અય્યર જે છે, એણે જે રિપોર્ટ જેના આધારે આ વાત ટાંકી, એ વાત હતી તીસ્તા સેટલવાડના જે કોમ્બેટ મેગેઝિન એમનું હતું, એના આધારે ટાંકેલી, એમાં એકનોલેજ પણ કરેલું છે. એટલે આટલી હદે બધી જ જગ્યાએ એટલું આખું જૂઠાણ ફેલાવવામાં, તમે રોનકભાઈ, એક હું પુસ્તકના આધારે કહીશ, દૂરદર્શનમાં અશોક શ્રીવાસ્તવ બહુ વરિષ્ઠ એન્કર છે, એમણે પુસ્તક લખ્યું નરેન્દ્ર મોદી સેન્સર્ડ. એ પુસ્તકમાં એમણે એવું લખ્યું છે કે એ સમયે દૂરદર્શનમાં એક સ્પેશિયલ સેલ બનાવવામાં આવ્યો હતો ગુજરાતના રમખાણો ઉપર કામ કરવા. એમાં કોઈ મોટી વાત નથી. મોટી વાત ક્યાં આવે છે રોનકભાઈ, કે આજે આપણે ABPમાં હોય કે કોઈ પણ ન્યૂઝ ચેનલમાં હોય કે મીડિયામાં હોય, તો આપણે પાર્ટી નથી બનતા. આપણે જે હોય તે તથ્ય રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આમાં પાર્ટી એ રીતે બનતા હતા કે એ લોકો આના ઉપર સ્પેશિયલ ફોકસ કરી અને અપપ્રચાર કરવાનું કામ અશોક શ્રીવાસ્તવના કહેવા અનુસાર કરતા હતા. એટલું જ નહીં, તીસ્તા સેટલવાડને એમાં ડાયરેક્ટ એક્સેસ, એટલે આપણે ત્યાં કોઈ પણ આવે તો આપણે એને બહાર બેસાડીએ મીડિયાની દૃષ્ટિએ, કે ભાઈ પ્રેસ કોન્ફરન્સ રૂમ હોય ત્યાં બેસાડીએ, અથવા એડિટરની કેબિનમાં જાય. પણ આ તો સીધું એ પહેલામાં જતા હતા, અને એ તીસ્તા સેટલવાડ એ ડાયરેક્શન આપતા હતા શું કરવું ને શું નહીં.
એટલે એ પ્રકારનું. અને પછી એમાં પાર્ટી એ રીતે બન્યા અશોક શ્રીવાસ્તવના કહેવા અનુસાર કે જ્યારે સોનિયા ગાંધીનો જન્મદિવસ હોય ત્યારે એની ઉજવણી કરવામાં આવે, અને જ્યારે નરેન્દ્ર મોદીને વિઝાનો અમેરિકાના વિઝા કેન્સલ થયા તો એની પણ ઉજવણી કરવામાં આવે. હવે આ તો આપણે તથ્ય રજૂ કરીએ કે ભાઈ આ કેસ આવો થયો, આવા આક્ષેપો છે, એ બરાબર, પણ આપણે એમાં પાર્ટી તો ન જ બનીએ ને કે ભાઈ આ ઉજવણીથી તો અમને બહુ આનંદ થયો ને ઉજવણી કરીએ એની. તો આ પ્રકારનું દૂરદર્શનમાં, સરકારી દૂરદર્શનમાં યુપીએ સરકારના વખતમાં એ થતું હતું. એટલે એ આખું એક છે. બીજું કે દિલ્હીમાં 1984માં જે શીખ વિરોધી નરસંહાર થયો, એ નરસંહાર હતો, રમખાણો નહોતા, સામસામી હિંસા નહોતી. એક તરફી કોંગ્રેસના તથાકથિત એ નેતાઓ દ્વારા જે કરવામાં આવ્યું એમાં રાજીવ ગાંધીએ અનુમોદન આપ્યું હતું કે બડા પેડ ગીરતા હે તો ધરતી હિલતી હે. અહીંયા કોઈ નરેન્દ્ર મોદીએ આવું કંઈ અનુમોદન નહોતું આપ્યું. અને એમ છતાં એમણે કહેવા અનુસાર જે દિગ્વિજય એક એનું પેલું વિડીયો છે એ બે સાથે એક સમિટમાં છે એક છાપાની, એમાં એ કહે છે કે અમે તો મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી, બધેથી પોલીસ ફોર્સ માગેલી છે અને છતાંય કોઈએ આપી નહીં. તો આ પ્રકારનો એક પ્રયત્ન કરો તો એમ છતાં તમે જુઓ કે 2012માં મને લાગે છે કે ત્યાં એસઆઈટીનો રિપોર્ટ આવી ગયો. એ પછી પણ 2014 સુધી જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા ત્યાં સુધી એની સામે અંગ્રેજી મીડિયા હોય, બીજા બધા હોય, આક્ષેપો હોય. મનમોહનસિંહે પોતે કીધું હતું, એણે પ્રેસ કોન્ફરન્સ કરીને, કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો અમદાવાદ જે રીતે એની સડક છે લોહિયાળ થઈ, એ રીતનું દિલ્હીમાં બધે આખા ભારતમાં થશે. આપણે જોઈએ છીએ કે એવું કંઈ થયું નથી. એટલે મુસલમાન વિરોધી તો નથી જ થયું. જે થયું છે એ તો હનુમાન જયંતિ ને રામનવમીને દિવસે આપણે જોયા કે કેવા તોફાન થયા. એટલે આ પ્રકારની વાત છે. મને લાગે છે કે આ હવે જો આપણે તથ્ય આધારિત વાત કરી રહ્યા છે તો આમાં હવે જે તપાસ થશે, રિમાન્ડ ઉપર એને મોકલ્યા છે 2 જુલાઈ સુધી, એમાંથી જે તથ્ય બહાર આવશે આપણને જાણવા મળશે. ગદ્દાર ગેંગનો પર્દાફાશ, આ શબ્દ સામાન્ય રીતે હું ન જ વાપરું, પરંતુ જ્યારે કોઈ માલ પ્રેક્ટિસ કરતું હોય, પુરાવા ખોટી રીતે, ખોટા ઈરાદા સાથે ઊભા કરતું હોય, તો એને ગદ્દાર ગેંગ ન કહી શકાય તો શું કહી શકાય? આપે વિરામ પહેલા આ જ ઘટનાક્રમ સાથે જોડાયેલા 2 લોકોને સાંભળ્યા. હું હજુ ત્રીજા એ વ્યક્તિને લઈને આવીશ જેમને જબરજસ્ત રિપોર્ટિંગ કરેલું અને એ વખતે તિસ્તાનો પર્દાફાશ કરેલો, પણ એમને લઈને આવું. હું વાત કરું છું ઉદયભાઈ માહુલકરની. તેમની સાથે વાત કરીશ કારણ કે પહેલા પત્રકાર હતા જેમને ખુલીને લખેલું, આખો પર્દાફાશ કરેલો, હિંમત સાથે પર્દાફાશ કરેલો, કારણ કે તે વખત ટ્રેન્ડ અલગ હતો અને જે હિંમત એમને દર્શાવી હતી લોકોના ઇન્ટરવ્યૂ કરીને કરેલો. તેમની સાથે વાત કરું એ પહેલાં રજનીભાઈની પ્રતિક્રિયા લઈ લો. રજનીભાઈ, આપનું સ્વાગત છે. આપ તો ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી પણ રહ્યા. આપે શું શું જોયું? ગુજરાતને આ ગેંગે કેટલું પાછળ રાખ્યું? ગુજરાતને બદનામ કરવા કેવા કેવા કાવા દાવા કરે? 2002ના જે રમખાણો થયા એ પછી આખી ગુજરાત જાણે છે, દેશ જાણે છે, દુનિયા જાણે છે કે સરકારે એને ડામવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરેલા અને શાંતિનું વાતાવરણ ઊભું થાય એ પ્રકારનું જે કંઈ કરવું પડે એ તમામ કરવામાં આવેલું. સત્તા પણ કોઈને કોઈ રીતે માનનીય નરેન્દ્રભાઈના વિરુદ્ધમાં દુષ્પ્રચાર કરીને, એમને બદનામ કરીને ગુજરાતને પાછળ ધકેલવાનો પ્રયાસ, ગુજરાતનો વિકાસ અટકે એ માટેનો પ્રયાસ, અને રાજકીય રીતે નરેન્દ્રભાઈ આગળ ન વધે. સૌથી જે મહત્વની વાત છે એ છે કે રાજકીય રીતે માનનીય નરેન્દ્રભાઈ આગળ ન વધે એ માટેનો આ એકમાત્ર પ્રયાસ હતો. એમાં કહીશું તો અતિશયોક્તિ નથી. તમામ પ્રકારે માનનીય નરેન્દ્રભાઈએ તપાસમાં સહયોગ કર્યો છે, ખૂબ ધીરજપૂર્વક સહયોગ કર્યો છે અને એ ધીરજ જ બતાવે છે કે માનનીય નરેન્દ્રભાઈ સાચા હતા. પરંતુ ખોટા સાબિત કરવા માટે જે પ્રકારના પ્રયત્નો કોંગ્રેસ દ્વારા અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ થયા છે એનો જવાબ સુપ્રીમ કોર્ટે આપી દીધો છે. હું એટલું કહીશ કે સત્યનો વિજય થયો છે. આમ એવું કહેવાય છે કે સત્ય હજુ પગરખા પહેરે ત્યાં સુધીમાં અસત્ય અડધું જગત ફરી વળે છે. એટલે અસત્ય હંમેશા ધમાકેદાર બધાના સુધી પહોંચતું હોય છે અને એ વધારે આગળ વધે એના માટેના પ્રયત્નો એ આ ગેંગ દ્વારા કરવામાં સતત આવ્યા છે. છતાં પણ માનનીય નરેન્દ્રભાઈ ધીરજ રાખીને તપાસમાં સહયોગ કરીને
અને જે પ્રકારે આ જે ચુકાદો આવ્યો છે એ બતાવે છે કે ગુજરાતને પાછળ પાડવાનું જે કાવતરું આ ગેંગનું હતું, એ માન્ય નરેન્દ્રભાઈને આગળ વધતા રોકવાનું જે કાવતરું હતું એમાં એ બર આવ્યા નથી. ગુજરાતની જનતા, દેશની જનતા અને દુનિયાના લોકોએ જાણ્યું છે કે માન્ય નરેન્દ્રભાઈમાં જે સંવેદના છે અને ગુજરાતના વિકાસ માટે, દેશના વિકાસ માટે, દેશના જનસામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છે એ બતાવે છે કે હંમેશા સમગ્રતયા બધાના વિકાસ માટે એ કામ કરે છે. અને આ સત્ય જ્યારે સાબિત થયું છે ત્યારે હું તો એવું કહીશ કે આ અસત્યને આગળ વધારવા માટે જે લોકો જોડાયેલા હતા એ તમામે માનનીય નરેન્દ્રભાઈની માફી માગવી જોઈએ, દેશની જનતાની માફી માગવી જોઈએ. અને કોર્ટે પણ કહ્યું છે કે આવા લોકોની સામે એક્શન લેવા જોઈએ. એ જે વાત છે એ બિલકુલ સાતત્યપૂર્ણ છે. એ દિશામાં અત્યારે કામ પણ થઈ રહ્યું છે. રજનીભાઈ, આપ મારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, હવે ત્રીજા એ વ્યક્તિને લઈને આવીશ. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. આ એ જમાનાના પત્રકાર છે જ્યારે અમારા જેવા પત્રકારો કદાચ પત્રકારિતામાં આવ્યા પણ નહોતા, જન્મ્યા પણ નહોતા. અને ખૂણે ખૂણે જઈ આખો અહેવાલ એમને બનાવેલો. ખૂણે ખૂણે જઈ પીડિતોને મળેલા, જે એફિડેવિટ કરતા હતા તેમને પણ મળેલા અને તેમને હિંમતભેર આર્ટિકલ લખેલું. હું વાત કરું છું ઉદયભાઈ માહોલકર. ઉદયભાઈ આજે કેન્દ્રની અંદર ઇન્ફોર્મેશન કમિશનર છે. આજે હું એમને ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નહીં પરંતુ ગુજરાતના એવો હોનહાર પત્રકાર તરીકે મળ્યો અને એમની સાથે વાત કરી, આખી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો જબરજસ્ત મોટો પર્દાફાશ થયો છે. ઉદયભાઈએ જે વાતો કહી છે, જે હકીકતો કહી છે એ ચોંકાવનારી છે, ડરાવનારી છે. આવી ગેંગ ફરી એકવાર ક્યારે સક્રિય ન થાય એટલા જ માટે ઉદયભાઈના એક એક શબ્દને સાંભળવો, સમજવો જરૂરી છે. ઉદયભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મને જણાવો, 2002માં તમને ક્યારે એવો આશંકા થઈ કે તીસ્તા ફરજીવાળો કરી રહી છે અને આ જ મુદ્દે ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી થવી જોઈએ? તમને પ્રેરણા ક્યાંથી મળેલી અને આશંકા ક્યારે થયેલી? આના સંકેતો મને રમખાણના ત્રીજા કે ચોથા દિવસે જ મળી ગયા હતા. જે રિફ્યુજીઝ હતા, જે મુસલમાનોને માર પડ્યો હતો કમનસીબે, એ બધાને શાહ આલમ જે દરગાહ છે ત્યાં બધાને ભેગા કરવામાં આવ્યા હતા. ત્યાં એમને એક ઉતારો આપવામાં આવેલો. અમારી દિલ્હીથી મારી ટીમ આવેલી. તે વખતે હું ઇન્ડિયા ટુડેમાં હતો, સ્ટેટ કોરસ્પોન્ડન્ટ હતો. મારા ફોટોગ્રાફર આવેલા દિલ્હીથી. અને તમે જોયું હશે કે એનું જે બાંધકામ છે શાહ આલમ દરગાહનો, એક મધ્યકાલીન બાંધકામ છે આખું. તો એક એનો એક ભાગ હતો. ત્યાં મેં જોયું કે એક બેન છે, નામ નહીં લઉં એમનું. એ બેન નળા પાટિયાનો એક વિક્ટીમ હતો. એને એમ કહી રહ્યા હતા, એમની પાસે ઓડિયો રેકોર્ડર હતો અને એવું કહી રહ્યા હતા એને કે તું એમ કે અમારા પર એટલા બધા અત્યાચારો થયા છે કે હું આતંકવાદી બની જઈશ. એ રેકોર્ડ એના મોં પર મૂક્યું એમને. સીધો માણસ હતો બિચારો, એ ના ભૂલી શક્યો. એને બંધ કર્યું અને પાછું એમને કીધું કે જલ્દી તું કે, વ્યવસ્થિત કે, કેમ ગભરાવું છું? તું એમ કે એટલા બધા અત્યાચારો મારા ઉપર થયા છે કે હું આતંકવાદી થઈ જઈશ. અને ફરીથી એને ચાલુ કર્યું. મને એકદમ દેવબત્તી થઈ મનમાં કે આ વ્યક્તિનો આપણે ફોટો લેવો જોઈએ. એટલે હું ભાગ્યો. અમારા ફોટોગ્રાફર બંદીપસિંહ ત્યાં જ ફરતા હતા. એટલે હું બોલાવીને લાવ્યો. ત્યાં સુધી બેન નીકળી ગયા હતા. બેન નીકળી ગયા હતા એટલે ત્યાં જે મુસલમાન બહેનો હતી એમને પૂછ્યું કોણ હતા, ત્યારે ખબર પડી કે આ જે આખું જે આ ફરજીવાળો ચાલ્યો એમાં 2 કે 3 મેન જે વ્યક્તિઓ હતી એમાંની એક વ્યક્તિ એ હતી. એટલે રમખાણના ત્રીજા ચોથા દિવસે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આમાં ફરજીવાળો થવાનો છે. અને જેમ જેમ સ્ટોરીઝ આવતી ગઈ, એક કૌસરબાનુની વાત આવી કે એનું પેટ ચીરીને તલવારના ધાર ઉપર એનું જે બાળક હતું એને રમખાણખોરે ઉઠકીને ફેંકી દીધો. એમાં એક એફઆઈઆરમાં નામ હતું કે રાજુ છારાનું હતું. એક રાજુ છારા કરીને એક એક્યુઝડ હતો. બીજા એફઆઈઆરમાં એ જ ઇન્સિડન્ટ નામ હતું બાબુ બજરંગીનું હતું. બરાબર? એટલે સંકેતો હતા જ પહેલા દિવસથી કે આમાં ફરજીવાળો થયો છે. આમાં મૂળ વસ્તુ શું હતી જે પહેલાંથી જે સંકેત મળ્યો અમને?
એક બધા પત્રકારને કે રીતસર એક આખું ચોકઠું ગોઠવેલું કે જેમાં કયા વિટનેસ પાસે શું લખાવું એ ટાઈપડ થઈને જતું હતું, એ ટાઈપ થઈને એની પાસે જતું હતું કે તારે સહી કરી દેવાની. એટલે મોટાભાગના જે સ્ટેટમેન્ટ છે એ રમખાણોના એ ટાઈપ સ્ટેટમેન્ટ છે. હવે જે રમખાણમાં જે માણસ ત્રસ્ત થઈ ગયો ટોટલી એ ટાઈપ કરવા જશે. એટલે સંકેતો પહેલા દિવસથી હતા. આપે કયા કયા કિસ્સા જોયા જેમાં તિસ્તાએ ફરજીવાળો કર્યો હોય? આપ વિક્ટિમને પણ મળ્યા હશો, નિવેદનો આપનારાઓને પણ મળ્યા હશે. ક્યાં ક્યાં તમને દેખાયું કે તિસ્તાએ ફરજીવાળો કર્યો? ના, આમાં 2010ની મારી જે સ્ટોરી છે ઇન્ડિયા ટુડેની, માર્ચમાં જે કરી મેં, જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું 2 દિવસ પહેલા, એમાં એ સ્ટોરીના તથ્યો છે. બરાબર, 2-4 મેઇન મુદ્દાઓ છે એના. એક કોસરબાનુનો કેસ. તો ડૉક્ટર જે કનોરિયા કરીને જે ડૉક્ટર હતા જેમને એમનું પોસ્ટમોર્ટમ કર્યું, એમને શોધવામાં હું સફળ રહ્યો. કારણ કે આ આખું ચકતું હતું, સુપ્રીમ કોર્ટના માધ્યમથી પેપરમાં આ જ કરતું હતું. મેં કીધું એનું કંઈક આપણે ઊંડાણમાં જોવું જોઈએ. એટલે એમને શોધી કાઢ્યા ભાઈને. એ નડિયાદ હોસ્પિટલમાં પોસ્ટેડ હતા. એ નડિયાદ એમને મળવા ગયો 2010માં. અને જ્યારે એમણે કીધું કે આ તો ખોટું જ છે આખું, એ બેનનું પોસ્ટમોર્ટમ મેં જ કર્યું હતું. હા, બેન સળગીને મરી ગયા હતા. હા, સગર્ભા હતા. પણ આવું કોઈ સંકેત હતો જ નહીં એમાં કે ભાઈ એમનું પેટ ચીરી નાખ્યું ને પેલા તલવારની ધાર ઉપર. બધી બનાવટવાળી વાતો છે. એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું કનોરિયા તમને પહેલાં કેમ ના કીધું લોકોને કે હું શા માટે પ્રેસ પાસે જાઉં? મીડિયા મારી પાસે આવે તારે કહીશ, તમે આવ્યા જ તારે એમને કહું છું. પણ બહુ બીતા કહેતા હતા. મને હજુ પણ યાદ છે, ખૂબ બીતા કહેતા. એક એ થયું. બીજું હતું એક મદીના બીબી કરીને, એનું બહુ ચગ્યું હતું કે એનું પણ બળાત્કાર થયો છે. બરાબર. નનુ મિયા મલિક કરીને એક વ્યક્તિ છે, એક વિટનેસ છે, નરોડા ગામનો કાં તો નરોડા પાટિયાનો, બેમાંથી એકનો. એનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ મદીના બીબીનું રેપ થતાં મેં જોયું. નરોડા પાટિયાની જ વિક્ટીમ છે આ પણ. બરાબર. હવે 2009માં જ્યારે એસઆઈટીએ બોલાવી એને અને ઉલટ તપાસ એની કરી, ત્યારે એને સાચી વસ્તુ કીધી. એને કીધું કે આ મારા નામે મારી પાસે એક સ્ટેટમેન્ટ લાવ્યા તિસ્તાના વ્યક્તિઓ, અને એ લોકોએ મારી પાસે લખાવડાયો. મેં ના પણ પાડી, મેં તિસ્તાને પણ ના પાડી કે ભાઈ તમે આવું ના કરો, આ ખોટ મેં જોયું તો કેવી રીતે લખી આપું, ભલે અત્યાચારમાં પર થયો હશે, પણ એ કે ના કે આપણે આવું જ કરવાનું છે. એ મારું એ બળજબરીથી સહી લઈને મારું આપી દીધું. આ વસ્તુ એમને એસઆઈટીને 2009માં કીધી. આ નનુ એમ કે મને પણ કીધી જ્યારે હું મળવા ગયો 2010માં. બરાબર. પછી આ કેટલા દાખલા હતા એવા. આ બધા મેઇન દાખલાઓ છે. સૌથી મોટું કે બધા ટાઈપ સ્ટેટમેન્ટ છે. હવે પહેલી વાત છે કે આ બધા સ્ટેટમેન્ટો રમખાણના પહેલા 3 દિવસમાં લીધેલા છે. માર્ચ 1, 2 ને 3. બરાબર, 4 વધારે. હવે એ વખતે એ જે શરણાર્થીઓ હતા, જેનું ભયંકર રીતે જે લોકોએ માર ખાધો હતો, એ લોકો પેલા આપણે રેફ્યુજી કેમ્પમાં રહેતા હતા, એ લોકો કંઈ ટાઈપ કરવા જશે? એટલે આખું ગોઠવેલું જ હતું. આપનું શું આકલન રહ્યું? તિસ્તા કેમ ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવા માંગતી હોઈ શકે? તમારો અભ્યાસ શું કહે છે? શું આકલન? આના કારણો વૈચારિક હતા. આમાં કેવું છે કે ગુજરાતમાં 1995માં ભાજપની સરકાર આવી. લગભગ 1 કે 2 વર્ષ છોડી આપણે સતત રહી. બરાબર. હવે 60 વર્ષ સુધી ભારતમાં કઈ જાતનું રાજકારણ કર્યું એની આપણે વાત કરીએ. 60 વર્ષ સુધી એક મુસ્લિમ તુચ્છીકરણનું રાજકારણ ચાલ્યું. એમાં કોંગ્રેસ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ જે હિન્દુઓના ભાગલા પાડો, મુસલમાન મત લો અને સત્તામાં આવો, એ મોડલ પર ચાલતી હતી. અને બીજા લેફ્ટિસ્ટ લોકો હતા, એવા લેફ્ટિસ્ટ કોમ્યુનિસ્ટ વિચારવાળા લોકો કે જે લોકો ચાઇના ઉપર આટલો ભયંકર હુમલો કર્યો ચાઇનાએ આપણા ઉપર ગલવાનમાં, છતાં ચાઇનાનું ખંડન એ લોકોએ નથી કર્યું. એટલે એ લોકોની જે શું કહેવાય છે, એની જે કટિબદ્ધતા છે એ આઈડિયોલોજી માટે છે, દેશ માટે નથી.
એટલે આવા લોકો દેશમાં 60 વર્ષ સુધી રાજ કરતા હતા, કાં તો એ લોકોના સપોર્ટથી લોકો રાજ કરતા હતા. બરાબર. હવે તમે જુઓ કે કયો મોડલ હતો આ જે ભારતમાં 60 વર્ષ સુધી જે રાજકારણ ચાલ્યું મુસ્લિમ તુષ્ટિકરણનું, પહેલા 60 વર્ષ સુધી આઝાદી પછી, એ ખરેખર જીન્નાનું જે 1940નું જે મુસ્લિમ લીગનું જે પાકિસ્તાન રિઝોલ્યુશન હતું, જે પ્રસ્તાવમાં એ લોકોએ પાકિસ્તાન માગ્યું, એનો બીજો ભાગ હતો. બીજો ભાગ શું હતો? એ જે પ્રસ્તાવ હતો એના બે ભાગ હતા. એક હતું કે ભારતના મુસલમાનોને પાકિસ્તાન મળવું જોઈએ, જુદો દેશ મળવો જોઈએ, અને બીજો ભાગ હતો કે જે મુસલમાનો ભારતમાં રહી જશે ભાગલા પછી એમને ભારતની સરકાર કેવી રીતે ટ્રીટ કરશે, એમાં એ લોકોએ પ્રિફરન્શિયલ ટ્રીટમેન્ટ માંગેલું. કોંગ્રેસે જે 60 વર્ષ સુધી મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ભારતમાં ચલાવી, એ પાકિસ્તાન જે રિઝોલ્યુશન હતો જીન્નાનો 1940, એનો બીજો ભાગ હતો. આ મારી ચોપડી જે છે વીર સાવરકર એવી વ્યક્તિ જે ભારતનું વિભાજન ટાળી શકી હોત, વીર સાવરકર ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન, એમાં આ વસ્તુનો બહુ વિસ્તારમાં આનો ડિસ્ક્રિપ્શન છે એનું. બીજું, વિદેશ નીતિ ભારતમાં કઈ ચાલી? વિદેશ નીતિ 1921નું જે ખિલાફત રિઝોલ્યુશન છે કોંગ્રેસનું, એમાં કોંગ્રેસે એમ કીધેલું કે આઝાદ ભારતની જે વિદેશ નીતિ છે એ મુસલમાનોની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે. એટલે ઇઝરાયલ જ્યારે ગઠન થયું આજના ઇઝરાયલનું 1948માં, ઇઝરાયલે જે પહેલું પ્રસ્તાવ પાસ કર્યો એ ભારતને ધન્યવાદ કરતો પ્રસ્તાવ હતો, એમ કહીને કે યહૂદીઓને છેલ્લા 2000 વર્ષમાં આખા દુનિયામાં એ લોકો અત્યાચાર થયા, ક્રિશ્ચનો દ્વારા થયા, મુસલમાનો દ્વારા થયા, પણ ભારતમાં ના થયા. એટલે ભારતને અમે ધન્યવાદ કરીએ છીએ, ભારતના હિન્દુઓને અમે ધન્યવાદ કરીએ છીએ. આવો પ્રસ્તાવ ઇઝરાયલે પાસ કર્યો હતો. એટલે ઇઝરાયલ આપણું એક પહેલા દિવસથી આપણું મિત્ર હતું અને એક પાવરફુલ નેશન, બરાબર. છતાંય આપણે ઇઝરાયલને ફૂલ રેકગ્નિશન 44 વર્ષ પછી આપ્યું, નરસિંહ રાવે આપ્યું 1990ના દાયકામાં. કેમ? તો આપણે ખિલાફતનું જે રિઝોલ્યુશન હતું એ પોલિસી ભારત ફોલો કરતી હતી. મુસલમાનોની ઈચ્છા અનુસાર ઇઝરાયલની પોલિસી ચાલતી હતી, ભારતની વિદેશ પોલિસી. એટલે 44 વર્ષ સુધી ઇઝરાયલના સંદર્ભમાં ભારત અને પાકિસ્તાનની એક જ નીતિ હતી, ભારત અને ભારતનો દુશ્મન પાકિસ્તાન. એટલે આવી જાતનું તુષ્ટિકરણ ચાલતું હતું. એ પછી જ્યારે 1955માં ભાજપની સરકાર આવી, એક રાષ્ટ્રવાદી સરકાર આવી, અને પછી જે આખો પાયો નખાયો, બરાબર, એનાથી જે આ ભાગલાવાદી પોલિટિક્સ ઉપર નિર્ભર લોકો હતા, વિભાજિત ભારતથી જે લોકોનું પોષણ થતું હતું, પાર્ટીઓ અને કોમ્યુનિસ્ટો, એ લોકોને એમ થયું કે અમારું દુકાન બંધ થઈ જશે, અને માટે એ લોકોએ આ જે ષડયંત્ર ઘટ્યું એક વૈચારિક ષડયંત્ર હતું. નરેન્દ્ર મોદી એનું ફેસ હતા, પણ એ ષડયંત્ર રાષ્ટ્રવાદી આઈડિયોલોજી, આરએસએસ આઈડિયોલોજી, ભાજપ આઈડિયોલોજી, એ બધાને પરાસ્ત કરવાનું આખું ષડયંત્ર હતું. બદનામ કરીને વિશ્વ ફલકો આપણે બદનામ કરીએ, લોકોને ભ્રમિત કરીએ, અને આ લોકો પતી જાય. એટલે મૂળ આની પાછળ જે કોન્સ્પિરસી હતી એ વૈચારિક હતી, જેમાં એવા બધા તત્વો જે વિભાજિત ભારત ઉપર જે લોકોનું પોષણ છે એ બધા એક થઈ ગયા હતા. ઉદયભાઈ, જે પ્રકારે વાત આવી કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તે સમયની ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર હતી, શું ખરેખર બદનામ કરવા માટે આ હતું? આપનો અભ્યાસ શું કહે છે? અને જો હતું તો કેમ? ના, એટલે તમે આખું એને જુઓ, જો આમાં એડમિનિસ્ટ્રેટિવલી ક્યાં ભૂલ થઈ હશે જુદી વસ્તુ છે, પણ જાણે જાણીને મુસલમાનોને મારી નાખ્યા, સરકાર એમાં ભાગીદાર હતી, એની વાત આપણે કરીએ છીએ અત્યારે, બરાબર. પહેલા 3 દિવસની એફઆઈઆર તમે જો ભેગી કરશો, માર્ચ 1, 2 અને 3, 2002 જે રમખાણોના મેન દિવસો હતા, બરાબર, તો લગભગ 30 લાખ લોકો હિન્દુઓ મુસલમાનોને મારવા ફરતા હતા ગુજરાતના રસ્તાઓ ઉપર, રોડ ઉપર. એની સામે 65 થી 70 હજારની જ પોલીસ હતી ટોટલ, વિથ એસઆરપી, બરાબર. એક, બરાબર. બીજું તમે જુઓ કે
રમખાણ શરૂ થયા અને તરત 800 લોકોની પ્રિવેન્ટિવ અરેસ્ટ થઈ છે આખા ગુજરાતમાં. બરાબર. આખા રમખાણમાં તમે જુઓ તો લગભગ 240 લોકો ફાયરિંગમાં ગયા હશે, ફાયરિંગ અને બીજી રીતે, એટલે હિન્દુઓની વાત કરું છું. બરાબર. એટલે અને સૌથી મોટું પ્રમાણ એ સંજેલીનું પ્રમાણ છે. સંજેલી કરીને એક ગામ છે નાનું, દાહોદ જિલ્લામાં, ત્યાં મોટું રમખાણ થયું હતું. અને ત્યાં લગભગ 8 થી 10 હજાર વનવાસીઓનું ટોળું હથિયારો લઈને મુસલમાનોને મારવા આવ્યું. સંજેલીમાં મુસલમાનો ખાસા છે, એટલે બધા મુસલમાનો 3 બિલ્ડિંગમાં ભેગા થઈ ગયા. ટોટલ 3 બિલ્ડિંગમાં, સંખ્યા હતી 2,500. બરાબર. તે વખતે પોલીસે ફાયરિંગ કર્યું છે અને બચાયા છે એમને. એ દિવસે 2,500 મુસલમાનો મરી ગયો ત્યાં. એવી જ રીતે બોડેલીમાં લગભગ 7 માર્ચની આજુબાજુ 2002 બીજું આવું જ મોટું ટોળું હતું. એ બોડેલીમાં બધા શરણાર્થીઓ ભેગા થયેલા, એમને મારવા આવ્યું હતું. એ વખતે પોલીસે ફાયરિંગ કર્યું અને બચાવી લીધા. નહીં તો 5,000 માણસો તો પહેલા અઠવાડિયામાં જ જતા રહ્યા હોત. 5,000 મુસલમાનો. આ બે દાખલા મોટા પ્રમાણ છે કે મુસલમાનોને બચાવવાનો પ્રયાસ પોલીસ અને સરકારે પૂરી રીતે કર્યો છે, પણ એ અસમર્થ હતા. કારણ કે 30 લાખ લોકો આ 3 દિવસ દરમિયાન ફરતા હતા રોડ ઉપર. તમે એક વસ્તુ તમારે ખ્યાલ રાખવી પડશે કે જે ટીવીનું યુગ આવ્યું, ટીવી ચેનલોનું, ન્યૂઝ ચેનલોનું, એ પછીનો ગુજરાતનો પહેલો દાખલો હતો જે ટીવીના દ્વારા દેશની સમક્ષ આવ્યો. અને 59 હિન્દુઓની હત્યા આવી રીતે, એ વસ્તુ ટીવીના માધ્યમથી જ્યારે પબ્લિકની સામે આવે તો એની સી અસર થાય તમને ખ્યાલ આવી જશે એ વાતનો. અને એવું થયું, એક મોટો જન સહેલાબ ઊભો થયો, જબરદસ્ત રિએક્શન ઊભું થયું, અને એક સમય માટે દરેક હિન્દુ અને મુસલમાન એક વિલન તરીકે દેખાવા માંડ્યો. ઉદયભાઈ, એ દિવસોમાં આ તિસ્તાબેન સાથે તમારી ક્યારે વાત થયેલી ખરી? ક્યારે તિસ્તા સાથે મુલાકાત થઈ? તિસ્તાબેનનું શું કહેવું હતું? ના, એમાં કેવું હતું કે તિસ્તાબેન એક જગ્યાએ પ્રેસને સંબોધતા હતા અને તે વખતે હું ત્યાં પહોંચી ગયો. એટલે મેં એમને પૂછ્યું કે મેં કીધું, બેન હું આ બધું કરીને આવ્યો છું અને અમુક એવા સવાલો છે કે જે તમારી ભૂમિકા ઉપર પ્રશ્નો ઉઠાવે છે, તમારે શું કહેવું છે કે હું તમારી જોડે વાત કરું છું. હું બેસી રહ્યો ત્યાં 15-20 મિનિટ. પછી ફરતી મેં પૂછ્યું તો એકદમ એ વિફરાઈ ગયા. મને એમ કીધું કે આઈ એમ અંડર નો ઓબ્લિગેશન. મારો જવાબ આપવો હોય તો આપીશ, નહીં આપો નહીં આપું. તમે કેવી રીતે મને મારી જોડે બળજબરી કરી શકો? અને આ બધું ટીવી ઉપર આવી ગયું. પાછળ ટીવી ચેનલો બધી ઉભરી હતી, કારણ કે એમને જ પેલી પ્રેસ વાર્તા જેવી બોલાવી હતી એમને. એટલે આ જ મારું એમની જોડે એક એન્કાઉન્ટર હતો. ખેર, 3 વ્યક્તિઓ આપની સમક્ષ આવ્યા અને છેલ્લા જે પત્રકાર છે તેમને તો ખુદ અભ્યાસ કર્યો છે. જવનભાઈ, ત્રણેયને સાંભળ્યા, આપ કન્ક્લુડ કરેલું. પહેલી વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટે જે કીધું, તથ્ય આધારિત આપણે વાત કરી રહ્યા છીએ, ઝાકિયા જાફરીને ટ્યુટર કરવામાં આવ્યા હતા, એટલે કે શીખવાડ પઢાવવામાં આવ્યા હતા. બીજી વાત છે, રઈસ ખાન પોતે આપણી સાથે હતા, તો એમણે જે એક અરજી કરી હતી ને SM સોની જસ્ટિસ અહીંયા ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ એણે પણ એક અરજી કરી હતી કે જસ્ટિસ આફતાબ આલમ એની પાસે જે કેસ છે પાછા લઈ લેવા જોઈએ, કારણ કે એમણે જે એક લંડનમાં લેક્ચર આપ્યું હતું એ લેક્ચર એક પેલું દુર્ભાવના એટલે કે એક તરફી હતું અને એના કારણે અસર પડે એવી હતી. એટલે ન્યાયતંત્રનું પણ એક પાસું છે. હવે આપણે એમાં કોઈ કોમેન્ટ નથી કરતા કે સાચું કે ખોટું. બીજી વાત છે, કોંગ્રેસમાં જે માનવ સંસાધન પ્રધાન હતા કપિલ સિબ્બલ, જે તિસ્તા સેટલવાડની સાથે ઘરોબો જેવું ધરાવતા હતા, એક વાત આવે છે, હું એને અનુમોદન નથી કરતો, એમના પત્ની છે એ કદાચ તિસ્તા સેટલવાડના ટ્રસ્ટમાં હતા અને એ કપિલ સિબ્બલે NCERT એને કરેલું કે ભાઈ તમે આ જે માનવ સંસાધન મંત્રાલય છે એનું ફંડ છે એ તિસ્તા સેટલવાડના ટ્રસ્ટને આપો, એવી એક વાત આવેલી. અને 2015માં જ્યારે ગુજરાત હાઈકોર્ટમાંથી એનું જે એન્ટિસિપેટરી બેલ છે એ કેન્સલ થઈ, એના કલાકોમાં કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા અને એમની ધરપકડ ઉપર સ્ટે લઈ લીધો. એટલે આ તોડાતું તો ત્યારથી જ હતું. બિલકુલ. ખેર, મારો પ્રયાસ હતો જે વ્યક્તિઓનો અભ્યાસ છે તેમને સામે લાવવાનો,
તેમની વાત રજૂ કરવાનો. બની શકે કે કેટલાક લોકોને મારી વાત નહીં ગમી હોય, પણ હું આ કાર્યક્રમ કોઈને ગમાડવા નથી કરતો. જે તથ્યો છે એને સામે મૂકું છું. તીસ્તા સેતલવાડ તરફથી આજે કોઈ અમને પ્રતિક્રિયા નથી મળી. હું ભરોસો આપું છું જ્યારે પ્રતિક્રિયા મળશે ચોક્કસથી બતાવીશ, કારણ કે બંને સાઈડનો પક્ષ જાણવો જરૂરી હોય છે. પરંતુ હકીકત એ પણ તો છે, જ્યારે સુપ્રીમ કોર્ટ દેશની કહે છે અને સુપ્રીમ કોર્ટ જ્યારે કહેતી હોય તો તેના તમામ શબ્દોનો આદર ભારતના નાગરિક તરીકે તમામ લોકોએ કરવો જોઈએ. ખેર, આજની રજૂઆતમાં આટલું જ. કાલે ફરી એકવાર મળીશ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો બીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.